ડ્રેગને વધુ એક વખત ડંખ મારવાનો પ્રયાસ કર્યો. ડ્રેગને વધુ એક વખત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પણ આપણા જવાનોએ ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. સરહદ પર ચીન વારંવાર પોતાની ચાલબાજી દેખાડી રહ્યું છે. તાજેતરમાં પણ ચીને અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પણ સરહદ પર અડીખમ ઉભેલામાં ભારતના સપૂતોએ ન માત્ર પોતાના શૌર્યનો પરિચય કરાવ્યો, પણ ચીનના 300 સૈનિકોને ઊંધા પગે પોતાની હદમાં ખદેડી દીધા. સ્વાભાવિક છે, આ દરમિયાન ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું, પણ જે રીતે ભારતીય જવાનોએ પોતાના પરાક્રમનો પરિચય કરાવ્યો, તેના પર વધુ એકવાર આખો દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. સરહદથી લઈને સંસદ અને સડક સુધી સૌ કોઈ દેશના વીરોની આ વીરતાના વખાણ કરી રહ્યા છે. दिसंबर 2022 को चाइनीज पीएलए ट्रुप्स ने तवांग सेक्टर के यांगसे एरिया में लाइन ऑफ एक्चुअल कंट्रोल पर अतिक्रमण कर स्टेटस को एक तरफा बदलने का प्रयास किया. फेस ऑफ में हाथापाई भी हुई और भारतीय सेना ने बहादुरी से पीएलए को हमारी टेरिटरी में अतिक्रमण करने से रोका और उन्हें उनकी पोस्ट पर वापस जाने के लिए मजबूर कर दिया. इन्होंने घुसे हुए सभी लोगों को कुछ ही घंटों में वापस खदेड़ दिया और हमारी भूमि का रक्षण किया है. कैसे नीचे 18,000 फीट नीचे से ऊपर आकर चीन हमला करते हैं हमारी भारत की फौज के ऊपर, हमारी जमीन में कैसे आता है उसी जगह पर. तो ये सरासर इनकी नाकामी और झूठ बोल रहे हैं. कहाँ क्लैरिफिकेशन है? अरे अपना स्टेटमेंट पढ़ा चले गए, क्लैरिफिकेशन तो हम पूछ रहे थे. चीन को ये संज्ञान होना चाहिए कि ये 1962 के कमजोर दिल प्रधानमंत्री जवाहरलाल नेहरू का भारत नहीं है. ये 2022 के शेर दिल नरेंद्र मोदी का भारत है. भारतीय जनता पार्टी की मोदी सरकार चल रही है. 1 इंच जमीन पर भी कोई कब्जा नहीं कर सकता. સરહદથી લઈને દેશની સંસદ સુધી એક જ શોર સંભળાઈ રહ્યો છે, અને આ શોર છે ભારતીય સેનાના શૌર્યનો. વધુ એક વખત સરહદની રખેવાળી કરતા માં ભોમના સપૂતોએ દુશ્મનોને તેની ઓકાતમાં રહેવાનો સંદેશો આપી દીધો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે અરુણાચલ પ્રદેશના યાંગસે વિસ્તારમાં 9 ડિસેમ્બરે શું થયું, જેનો જવાબ છે કે ચીને વધુ એક વખત ભારત સાથે વિશ્વાસઘાત કર્યો. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર તવાંગ નજીક અંદાજે 17,000 ફૂટની ઊંચાઈ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. ચીની સૈનિકોના પથ્થરમારામાં 6 ભારતીય જવાનો ઘાયલ થયા હોવાની માહિતી છે, જેમની સારવાર ગુવાહાટીમાં ચાલી રહી છે. સામે ચીનના 15થી પણ વધુ સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ભારતીય સૈનિકોએ ચીનના 300થી વધુ 5 ફૂટિયાઓને પાછળ હટવા મજબૂર કરી દીધા. ઘર્ષણને લઈને સેના દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં ઘાયલ સૈનિકો વિશે કોઈ પણ માહિતી આપવામાં નથી આવી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબીની ડિફેન્સ વિંગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટર વિસ્તારમાં એલએસીના મહત્વના વિસ્તારને લઈ અલગ અલગ ધારણાઓ છે, જ્યાં બંને પક્ષ પોતપોતાના દાવાઓની સરહદ સુધીના વિસ્તારમાં ગશ્ત લગાવે છે. વર્ષ 2006થી આવું ચાલી રહ્યું છે. 9 ડિસેમ્બર 2022ના રોજ પીએલએ જવાનોએ તવાંગ સેક્ટરમાં એલએસીમાં અતિક્રમણ કર્યું, જેનો આપણા જવાનોએ મજબૂતી અને દ્રઢતાપૂર્વક સામનો કર્યો. ઘર્ષણના કારણે બંને તરફ કેટલાક સૈનિકો ઘાયલ થયા. બંને પક્ષ તાત્કાલિક એ ઘટના પરથી હટી ગયા. આ ઘટના બાદ કમાન્ડરે અમન અને શાંતિ માટે નિશ્ચિત પ્રક્રિયા મુજબ પોતાના સમકક્ષની સાથે આ ઘટના મુદ્દે ફ્લેગ મીટિંગમાં ચર્ચા કરી. સરહદ પર તો ફરી શાંતિ બહાલ થઈ ગઈ, પણ દગાબાજ ડ્રેગન પર ભરોસો આખરે કેવી રીતે કરી શકાય?
કેમ કે ન માત્ર ભારત પણ દુનિયા પાસે ચીનની ચાલાકીના પુરાવા છે. તવાંગ વિસ્તારમાં LACની નજીક ચીને આખા ગામ ઊભા કર્યા છે. સરહદ નજીક રસ્તાઓની જાળ તૈયાર કરવામાં આવી છે. જેનો પુરાવો સેટેલાઇટ દ્રશ્યો દ્વારા આખી દુનિયા જોઈ રહી છે. ત્યારે સવાલ એ જ છે કે આખરે 9 ડિસેમ્બરે ચીનની મનસા શું હતી? જેનો જવાબ છે ચીની સેના ભારતીય પોસ્ટને હટાવવા માંગતી હતી, પણ ચીનના આ પાપી ઈરાદાઓ પર ભારતીય જવાનોએ ટાઢું પાણી ફેરવી દીધું. પોસ્ટ હટાવવા આવેલા ચીનના સૈનિકોને પાછું પોતાની હદમાં પરત ફરવું પડ્યું. નવ ડિસેમ્બરના રોજ તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણે 15 જૂન 2020ના રોજ બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણને તાજું કરી દીધું. 15 જૂન 2020ના રોજ ગલવાનમાં આ જ રીતે ચીન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો, જે રીતે 9 ડિસેમ્બરે તવાંગની હકીકત સામે આવી રહી છે. ગલવાનમાં ચીનના મનસૂબા પર પાણી ફેરવ્યા બાદ ભારતીય જવાનોએ તવાંગમાં પણ ચીનની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી. ગલવાનમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા, જ્યારે તવાંગના ઘર્ષણમાં 6 જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સામે ગલવાન ઘર્ષણમાં ચીનના 35થી વધુ સૈનિકોના મોત નિપજ્યા હતા, જે ચીન આજે પણ માનવા તૈયાર નથી. તો તવાંગમાં ચીનના 15થી વધુ સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેના કારણે ચીનના 300 સૈનિકોને ઊંધા પગે પાછું ફરવાની નોબત આવી. તવાંગની આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે ગલવાનમાં મળેલો જડબાતોડ જવાબ ચીન ભૂલી ગયું છે, અને એટલા માટે જ ભારતીય જવાનોએ ફરી ચીનની ચંચુપાતનો જડબાતોડ જવાબ આપ્યો, જે ચીનને ન માત્ર તવાંગ પણ ગલવાનની ઘટનાને પણ તાજી કરાવશે. અને ભારતીય જવાનોએ ફરી સાબિત કરી દીધું કે જો હમસે ટકરાએગા वो चूर चूर हो जाएगा. તવાંગમાં ભારતીય જવાનોએ ચીનના 300 જેટલા સૈનિકોને મારીને ખદેડી મૂક્યા. એટલું જ નહીં, ઘર્ષણના 2 દિવસ બાદ યોજાયેલી ફ્લેગ મીટિંગમાં ભારતીય સેનાએ ચીનને પોતાની હદમાં રહેવાનો સંદેશ પણ આપી દીધો. ત્યારે સરહદ પર ફરી શાંતિ બહાલ થઈ છે, પણ તેનો શોર સંસદમાં શરૂ થયો છે. ચીનની અવળચંડાઈને હથિયાર બનાવી કોંગ્રેસ સહિત વિપક્ષે સદનમાં સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા. ત્યારે સરકાર તરફથી ખુદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંને સદનમાં તવાંગ ઘટનાની વિગતો જણાવી. 9 दिसंबर 2022 को चाइनीज पीएलए ट्रुप्स ने तवांग सेक्टर के यांगसे एरिया में लाइन ऑफ एक्चुअल कंट्रोल पर अतिक्रमण कर स्टेटस को एक तरफा बदलने का प्रयास किया. चाइना के इस प्रयास का हमारी सेना ने दृढ़ता के साथ सामना किया. और सदन को यह भी बताना चाहूंगा, इस फेस ऑफ में हाथापाई भी हुई और भारतीय सेना ने बहादुरी से पीएलए को हमारी टेरिटरी में अतिक्रमण करने से रोका और उन्हें उनकी पोस्ट पर वापस जाने के लिए मजबूर कर दिया. पीएलए सोल्जर्स अपनी लोकेशंस पर वापस चले गए अध्यक्ष महोदय. और इस घटना के पश्चात एरिया के लोकल कमांडर ने 11 दिसंबर 2022 को अपने चाइनीज काउंटर पार्ट के साथ स्थापित व्यवस्था के तहत एक फ्लैग मीटिंग की और इस घटना पर चर्चा की. चीनी पक्ष को इस तरह के एक्शन के लिए मना किया गया और सीमा पर शांति बनाए रखने के लिए कहा गया. इस मुद्दे को चीनी पक्ष के साथ कूटनीतिक स्तर पर भी उठाया गया है. રાજનાથ સિંહ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જવાનોની બહાદુરીના વખાણ કર્યા. और जब तक भारतीय जनता पार्टी की मोदी सरकार चल रही है, 1 इंच जमीन पर भी कोई कब्जा नहीं कर सकता. कल अपने सेना के जवानों ने जो 8 की देर रात को और 9 की सुबह को जो वीरता दिखाई है, मैं इसकी भूरी प्रशंसा करता हूं. इन्होंने घुसे हुए सभी लोगों को कुछ ही घंटों में वापस खदेड़ दिया और हमारी भूमि का रक्षण किया.
સંસદમાં રક્ષા મંત્રીના નિવેદન અને ગૃહમંત્રીના ભરોસા બાદ પણ વિપક્ષનો હંગામો યથાવત રહ્યો અને સવાલો ઉઠાવતા રહ્યા। कैसे 18,000 फीट नीचे से ऊपर आकर चीन हमला करते हैं हमारी भारत की फौज के ऊपर, हमारी जमीन में कैसे आता है? क्यों आप पिछले 2 हफ्ते में कि हमने इंडियन एयरफोर्स के एयरक्राफ्ट को स्क्रैम्बल क्यों किया जब चीन के एयरफोर्स घुसना चाह रही थी उसी जगह पर? तो ये सरासर इनकी नाकामी और झूठ बोल रहे हैं। भाई लेके जाइए ना हमको, चलिए पूरे ऑल पार्टी लेके जाइए उस जगह पर जहां पर क्लैश हुआ, लेके जाइए हमको डेमसाक और डेमचौक में, देखते हैं क्या हो रहा है वहां पर। आप तो सरेंडर कर चुके हैं चीन को, आप तो बोलते ही नहीं है कुछ चीन के बारे में। कहाँ क्लैरिफिकेशन है? अरे अपना स्टेटमेंट पढ़ा चले गए, क्लैरिफिकेशन तो हम पूछ रहे थे, क्लैरिफिकेशन के लिए वो तैयार नहीं थे। पहले तो हम चर्चा पूछे, चर्चा को भी तैयार नहीं। इसका मतलब डेमोक्रेसी में जो कुछ भी चीज़ें होती हैं वो चर्चा से ही सॉल्व होती है, और हम वो जो चर्चा करके बताना चाहते हैं या कुछ स्टेटमेंट देके हम उसमें क्या कमियां हैं और हमारे पास जो इन्फॉर्मेशन है वो शेयर करना चाहते थे, लेकिन उन्होंने छोड़ दिया। ચીન અને ચીની ઘૂસણખોરી પર દેશમાં રાજનીતિ થવી એ કોઈ નવી વાત નથી। ભાજપ પર પ્રહાર કરવા માટે ચીન કોંગ્રેસનું મનપસંદ હથિયાર રહ્યું છે અને તવાંગની આ ઘટનાએ કોંગ્રેસના આ હથિયારને ધાર આપી દીધી। मेरे ख्याल में कोई शक नहीं है कि चाइना की आंखें तवांग पे हैं और तवांग सेक्टर में हमें बहुत बहुत होशियार रहना है। जो आर्मी ने कल किया मेरे ख्याल में पूरा देश का समर्थन के साथ किया है। और मैं तो राजनाथ सिंह साहब से ये भी कहा हमारे रक्षा मंत्री के कि इस विषय पे आप लोग एक साथ दिखाना चाहिए लोगों को, दुनिया को, कि भारत एक है। हर पार्टी के हर व्यक्ति जो है इस विषय पे हमारी फौज के साथ है। और मेरे ख्याल में जो कल हुआ ये तो एक बहुत बड़ा इशारा है हमारे तरफ से, हमारी जो रेजोल्यूशन, हमारे जो विजिलेंस है हमारे तरफ से और उनके तरफ से, कि उनके जो सोच है ये सीधी बात नहीं है हमारे देश के लिए। और हम हमारी टेरिटोरियल इंटीग्रिटी, हमारी देश की सॉवरेंटी के लिए बहुत बहुत कामयाब भी है और इसमें हम एकता के साथ हम रेजिस्ट करेंगे। आखिर जहाँ जहाँ पे चाइना बॉर्डर है, कभी डोकलाम में होता है, कभी लद्दाख के पास, पेंगोंग झील के पास होता है, ये चल क्या रहा है और एक्सेप्ट करने को हम तैयार क्यों नहीं है? हम सारा विपक्ष देश की सुरक्षा में एक साथ आपके साथ खड़े हैं, लेकिन प्रधानमंत्री को पूरे देश को विश्वास में लेना चाहिए। કોઈ કહી રહ્યું છે તવાંગ મુદ્દે સરકારની સાથે છીએ, તો કોઈ સવાલોનો મધપૂરો છંછેડી રહ્યું છે। કોંગ્રેસના વધુ એક સાંસદે પીએમ કેર ફંડમાં ચીની દાનનું નિવેદન આપીને રાજનીતિને વધુ વેગવંતી બનાવી। एक बार पीएम केयर्स फंड को जायजा लिया जाए। ये पीएम केयर्स फंड में जो पैसा दिए हैं, जो चंदा दिए हैं, उनका जो सूची और निकाला जाए और देखा जाए कितने चीनी कंपनियों ने इसमें चांदा डाले हैं। સામે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને અનેક સવાલો ઉઠાવ્યા कि राजीव गांधी फाउंडेशन 2005 और 6-7 के वित्तीय साल में चीनी दूतावास से 1,35,00,000 रुपए का अनुदान प्राप्त हुआ था। चूंकि एफसीआरए के कानून और उसकी मर्यादाओं के अनुरूप नहीं था, तो नोटिस देकर पूर्णतया कानूनी प्रक्रिया का अनुपालना करते हुए गृह मंत्रालय ने इसका रजिस्ट्रेशन रद्द किया था। એટલે કે એલએસી પર તવાંગવાળી લડાઈ સંસદમાં ચંદા સુધી પહોંચી અને આ બધાની વચ્ચે મંત્રી અનિલ વિજે ચીનને ચેતવણી પણ આપી દીધી। चीन सीमा पर फिर उछल कूद कर रहा है। चीन को ये संज्ञान होना चाहिए कि ये 1962 के कमज़ोर दिल प्रधानमंत्री जवाहरलाल नेहरू का भारत नहीं है। ये 2022 के शेर दिल नरेंद्र मोदी का भारत है। આ બધાની વચ્ચે એક વાત તો હકીકત છે કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ દેશની સરહદનો મામલો છે। વાત સેનાના શૌર્યની છે, ત્યારે આના પર રાજનીતિ થવી અયોગ્ય જ નહીં પણ અર્થહીન છે અને આ વાત રક્ષા વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે। आई थिंक मैं समझता हूं कि जो ऐसे राष्ट्रीय सुरक्षा के मुद्दे हैं वो बाई पार्टीजन होने चाहिए, उन पर बाई पार्टीजन कंसेंसस होना चाहिए। नेशनल सिक्योरिटी को लेके हम वी कांट टॉक एट 6 and 7, तू मैं नहीं हो सकती नेशनल सिक्योरिटी को लेकर।
તવાંગમાં જે થયું એ ચીનનો અસલી ચહેરો છે. શી જિનપિંગ અને તેનો દેશ મુખમાં રામ બગલમાં છરીવાળી કહેવતનું સૌથી મોટું ઉદાહરણ છે. કહેવા માટે તો ચીન આપણો પાડોશી દેશ છે, પણ હર હંમેશ તેના પાપી ઈરાદા પાર પાડવા ષડયંત્રો રચતું રહે છે. પણ હવે તેને ભારતના જવાનોની તાકાતનો પુરાવો મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તવાંગની ઘટના પરથી એક વાત તો નક્કી છે કે ચીનના ઈરાદા તેની મથરાવટી મુજબ મેલા છે. પણ આ બધાની વચ્ચે આ ઘટનાને શા માટે અંજામ આપવામાં આવ્યો? તવાંગના ઘર્ષણ પાછળનું મુખ્ય કારણ શું છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે, કેમ કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના કારણે લોકોમાં જિનપિંગ સરકાર સામે ઉકળતો ચરુ છે. ત્યારે દાવો કરાઈ રહ્યો છે કે ચીન દ્વારા ધ્યાન ભટકાવવા માટે આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. પણ તવાંગની આ ઘટના પાછળ અસલ હકીકત ખરેખરમાં શું છે, હવે જુઓ. શી જિનપિંગની તાજપોશી બાદ એલએસી પર ખતરો વધવાની આશંકા સતત વ્યક્ત કરાતી હતી, જેને 9 ડિસેમ્બરે થયેલા ઘર્ષણે સાચી સાબિત કરી દીધી. જે રીતે જિનપિંગે પાર્ટીની બેઠકમાં ગલવાન કાંડનો વિડીયો બતાવીને માહોલ બનાવ્યો, એના પરથી સ્પષ્ટ સંકેત મળી ગયા કે તેઓ આવનારા સમયમાં એલએસી પર તણાવ વધારશે. આ ઉપરાંત જિનપિંગે યુદ્ધની તૈયારીને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે ચીનની આખી સેનાએ પોતાની તમામ ઉર્જા યુદ્ધની તૈયારીમાં લગાવી દેવી જોઈએ અને યુદ્ધની તૈયારી માટે પોતાની ક્ષમતા વધારી દેવી જોઈએ. तो मेरा कहना यह है कि एक किस्म से ये स्पेशल एस्केलेशन बनती है. अभी तक ये झड़पें लद्दाख में हो रही थी, अब ये शुरू हो गई हैं अरुणाचल प्रदेश में, और इसके बाद कोई गारंटी नहीं कि बाकी बॉर्डर पे भी ये ऐसा ना होगा. ठीक है, तो अगर हम इसको रोकना चाहते हैं सिलसिले को, एक है कि हम मैचिंग लेवल पे हमने रिस्पांस दे दिया, हमारे 6 की हड्डी टूटी तो उनके कोई 30 की हड्डियां टूटी. ठीक है, और अगर हमको ये लगता है कि ये काफ़ी है, पर्याप्त है, तो पर्याप्त तो है, क्योंकि उनको वापस पड़ी है, उनके दांत तोड़े गए हैं. लेकिन बात यह है कि इससे वो रुकने वाले नहीं, वो करते रहेंगे, छेड़खानी करते रहेंगे. अब आपको फैसला करना है कि क्या हम एस्केलेट करना चाहते हैं ताकि वी डिटर, ताकि हम इसको बंद करें ये तमाशा. આ આશંકાને ચીનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ વધુ મજબૂત કરી દીધી. ધ્યાનવિલ ચોક બાદ પ્રથમ વખત ચીનની જનતા પોતાની સરકાર સામે આટલી મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી. કોવિડ પોલિસીના કારણે પરેશાન ચીનની જનતાએ શી જિનપિંગને પડકાર ફેંક્યો. જિનપિંગ રાજ સામે વુહાનથી લઈ શાંઘાઈ સુધી સૂત્રોચ્ચાર થયા. અનેક જગ્યાએ સુરક્ષાકર્મી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. જે રીતે ચીનમાં પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા, એમનો અવાજ દબાવવામાં આવ્યો, તેને ભારત માટે સારા સંકેતો ગણવા અયોગ્ય સાબિત થયા. કેમ કે ત્રીજા કાર્યકાળમાં શી જિનપિંગ ભારત સાથે તણાવ વધારી શકે છે. કેમ કે ચીનમાં કોરોના પ્રતિબંધોના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ખડી ગઈ છે અને બેરોજગારી સતત વધી રહી છે. ત્યારે ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધોની જો વાત કરીએ તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રાજ્યસભામાં માહિતી આપી હતી કે ભારત ઘણી બાબતો માટે ચીન પર નિર્ભર છે, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2003-04માં ભારતે ચીન પાસેથી $4.34 બિલિયન આયાત કરી હતી, જે વર્ષ 2013-14માં વધીને $51.3 બિલિયન થઈ હતી. એટલે કે 10 વર્ષમાં આયાત 10 ગણાથી પણ વધુ વધી ચૂકી હતી. અને અત્યારે ભારતમાં આ આંકડો તેનાથી પણ વધુ હોય એમાં કોઈ બેમત ન હોઈ શકે. તરફ સરહદ પર ચીન વારંવાર અવળચંડાઈ કરી રહ્યું છે અને બીજી તરફ સોમવારે સંસદમાં ચીનની કંપનીઓને લઈને સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા. સદનમાં એક સવાલ પૂછાયો કે દેશમાં ચીનની કેટલી કંપનીઓ બિઝનેસ કરી રહી છે, અને એ સવાલના જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે જવાબ રજૂ કરતા કહ્યું કે વિદેશી કંપનીઓ તરીકે દેશમાં 174 ચીની કંપનીઓ રજિસ્ટર્ડ છે અને આ તમામ ચીની કંપનીઓની ઓફિસ ભારતમાં છે. હકીકત એ પણ છે કે દેશમાં કેટલી કંપનીઓમાં ચીનના રોકાણકારો કે શેરધારકો છે તેની માહિતી સરકાર આપી ન શકી. આ ઉપરાંત સરકાર દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતમાં 3560 કંપનીઓ એવી છે જેના ડિરેક્ટરની પોસ્ટ પર ચાઇનીઝ વ્યક્તિ બેઠેલા છે. એક તરફ ચીનમાં બેરોજગારી અને મંદીનો માહોલ છે અને બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી બોયકોટ ચીનનો નારો છે.
એવામાં જિનપિંગ વ્યાપારી સંબંધો વધારવા માટે ભારત પર દબાણ વધારવાની ફિરાકમાં છે, કેમ કે ભારત એ ન માત્ર ચીનનો પાડોશી દેશ છે પણ ચાઇનીઝ વસ્તુઓના ઉપયોગનો પણ વિરોધી છે. ત્યારે જિનપિંગ સરહદ પર કાંકરી ચાળો કરીને ભારત પર પ્રેશર વધારવા માંગે છે અને એટલા માટે જ જિનપિંગ અને તેની સેના તવાંગ જેવી ઘટનાને અંજામ આપી પોતાની બેરોજગાર જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નારાજ જનતાનું ધ્યાન ભટકાવવા માટે ચીન દ્વારા તવાંગ જેવા ઘર્ષણની આશંકા તજજ્ઞો પહેલેથી જ વ્યક્ત કરી રહ્યા હતા અને રિપોર્ટમાં પણ દાવો કરાઈ રહ્યો છે કે ચીન ભારત તરફ સતત દબાણ વધારી રહ્યું છે. ત્યારે ભારત તરફ વધતી ચાઇનીઝ ચાલ ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. સામે હકીકત એ પણ છે કે ચાઇનીઝ ચાલના એક પગલાથી ભારત વાકેફ છે અને તેની આ ચાલને બદલવા માટે પણ સક્ષમ છે, જેનો પુરાવો જૂન 2020માં ગલવાન અને 9 ડિસેમ્બર 2022ના રોજ તવાંગની ઘટના પરથી મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.